જે હાથ વડે સરકારી શાળામાં ભણતા બાળકોનું બનતું હતું ભોજન, એ જ હાથ હવે પોતાના પરિજનોના 2 ટંક ભોજન માટે માગી રહ્યા છે મદદ. વડોદરાની સરકારી શાળા અને આંગણવાડીમાં મધ્યાહન ભોજન પૂરું પાડતી સંસ્થા અક્ષયપાત્ર ફાઉન્ડેશને એકાએક 250 કર્મચારીઓને એકસાથે નોકરીથી કાઢી મૂક્યા. જે કર્મચારીઓ છેલ્લા 10 થી 12 વર્ષથી નોકરી કરતા હતા, તેમને છૂટા કરી દેવાતા તેમની રોજીરોટી પર સંકટ ઘેરાયું. કર્મચારીઓમાં વિધવા અને દિવ્યાંગો પણ સામેલ છે. વિધવા બહેન જેમને 2 બાળકો છે, કેવી રીતે બાળકોનું પોષણ કરવું તે એક સવાલ ઊભો થયો છે. કલેક્ટર કચેરી અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઓફિસ બહાર કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી કડકડતી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે. ધરણા પર બેઠા કર્મચારીઓમાં કેટલાક કર્મચારીઓ એવા પણ છે જેમને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ અપાયા છે. તેમને પણ નોકરીમાંથી કાઢી મુકાયા છે. કર્મચારીઓની એક જ માંગ છે કે તેમને નોકરીમાં પરત લેવામાં આવે. અમારી માંગ એક જ હતી કે પહેલાં વર્ષોથી અમને કોન્ટ્રાક્ટ બેઝ હોય કે કંપનીવાળા હોય વેકેશનનો પગાર આપતા હતા. 2 વર્ષથી આ લોકોએ બંધ કર્યો, એટલે અમે વેકેશનનો પગાર માગ્યો. આપીશું કરી એમને 2 વર્ષ કાઢ્યા, તોય પગાર અમારું નામ એટલે એમને વાત કરી કે ભાઈ અમારો પગાર અમારે હવે 2 મહિના ઘરે રહીએ તો ઘર કેવી ચાલે, પગાર આપો. એટલે દિવાળી ટાઈમની અંદર નવા વર્કરો લીધા, ટ્રેન કર્યા અને કોન્ટ્રાક્ટ જેમાં કે કંપનીમાં જે વર્કરો હતા એમને અચાનક છૂટા કરી દીધા. જેમ અમે ક્રિમિનલ ના હોય એવો વ્યવહાર કર્યો અમારી જોડે આ લોકોએ.